મારું નામ બિપિનભાઈ મેજીભાઈ પટેલ છે, આલમગીરનો રહેવાસી છું। આ મરી ગયા છે એ અમારા કુટુંબી કાકા થાય છે, વિનુભાઈ રેજીભાઈ। એમની ઉંમર 65 વર્ષ જેવી છે અને એ એમના ઘરે જતા હતા રોડ ક્રોસ કરીને। હવે એ ખબર નહીં, પણ એમને હોસ્પિટલ લઈ ગયા છે। હવે એ ખબર નહીં 108ની અંદર ગયા છે। અમને ટેલિફોનિક જાણ થઈ એટલે અમે તરત અહીંયા આવી ગયા 5 મિનિટની અંદર કે ભાઈ આલમગીરના છે એવું કહ્યું, એટલે અમે તરત અહીંયા હાજર થઈ ગયા। અકસ્માત એક ગાડી છે મારુતિ, એની જોડે એ બંને પકડાઈ ગયા છે। મારું વિનંતી એવી છે કે આ નેશનલ હાઈવે 8 નંબર ઉપર જે L&Tનું જે છે કે આ જે ક્રોસિંગ છે એમાં અઠવાડિયે 15 દાડે કંઈક ને કંઈક મૃત્યુ થતું હોય છે, એક્સિડન્ટ થતો ભયંકર। એટલે એવા અહીંયા આગળ ડિવાઈડર હમણાં વરનામાં અને પોરને પાડ્યા છે, એવા પટ્ટા પાડે જેથી કરીને વાહન ધીરું થાય, એની ગતિ ધીરી થાય ને આગળ શું છે કે એની લાઇટિંગ લગાવે જેથી કરીને સ્પીડમાં જે વાહન આવતું હોય તો ખબર પડે। એવું જ આલમગીર પણ છે, આલમગીર જે ક્રોસિંગ છે ત્યાં પણ વળાંક છે, તો એ ફાસ્ટમાં વાહન આવતું હોય તો એના લીધે એક્સિડન્ટ ઘણા થતા હોય છે અને ઘણા મૃત્યુ પામતા હોય છે। હું સત્તા જોડે એવી માંગ છે કે એને વહેલી તકે એના જે પટ્ટા પાડે છે, દુમાળ દેના ચોકડીએ જે પટ્ટા પાડેલા છે એવા પટ્ટા દરેક ક્રોસિંગે પાડે જેથી કરીને અકસ્માત ઓછો થાય અને ગંભીર અકસ્માત ના થાય એવી મારી વિનંતી છે।